પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આરોગ્ય વિભાગ હવે એલર્ટ છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરીએ સૂચના આપી। ફરાળી લોટ, માવો, પનીર, ઘી, દૂધનું રાજ્યભરમાં ચેકિંગ છે। સાવ સસ્તા ભાવે મળતું ઘી, દૂધ ન લેવાની અપીલ છે। એનાલોગ પનીર, ચીઝ, બટર અંગે પણ ચેકિંગ થઈ રહ્યું છે। ભેળસેળયુક્ત પદાર્થો વેચનારને આરોગ્ય મંત્રીની ચેતવણી છે। નાગરિકોને પણ જાગૃત રહેવાની અપીલ કરાઈ છે। ફરાળી લોટ હોય એમાં બીજો અન્ય લોટ ભેળવીને વેચવું એ હલકી માનસિકતા દર્શાવતા આ વેપારીઓ પણ આવું ક્યારે કરતા, બધા જ નથી કરતા, પરંતુ આપણે ચોક્કસ અને સ્ટાન્ડર્ડ લોકો સાથે જ આવી ખાવાની વસ્તુ લેવી જોઈએ। બીજી વાત, પૂજાના જેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે પૂજા માટેનું ઘી છે, આ ઘી નથી। તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ, જેથી આપણે ભગવાનને છેતર્યા ગણાશે નહીં। કારણ કે આવા લોકોને પ્રોત્સાહન ના મળે છે ડુપ્લિકેટ ઘી બનાવવાનું। તો લગભગ ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓને સીલ મારીને બંધ કરી દેવામાં આવી છે। ત્યારે કંકુ ચાંદલો કરવાનો હોય એ પણ કેમિકલ આવે છે, તો આપણે શુદ્ધ કંકુ મંદિરો જ્યાં મળે છે ત્યાંથી જ એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કેમિકલ કંકુનો ઉપયોગ ન થાય।